To all, હું છું આપનો હોસ્ટ નિકુંજ આદેશરા, founder and CEO of Clear Deals, and I welcome all participants in today's talk show on benefits of RERA for real estate agents. મિત્રો, આપ બધા રિયલ એસ્ટેટ બેકગ્રાઉન્ડમાંથી હશો એટલે રેરા વિશે થોડી ઘણી માહિતી તો આપની પાસે હશે જ. અને હું માનું છું ત્યાં સુધી રેરા આવ્યા પછી રિયલ એસ્ટેટના ટ્રાન્ઝેક્શન્સના એક્ઝિક્યુશનની ઘણી બધી રીત બદલાઈ ચૂકી છે. પણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ હોય કે રિયલ એસ્ટેટ એજન્ટ્સ હોય, બધાને એવું લાગે છે કે રેરાથી ખાલી હોમ બાયર્સ એકલાને જ બેનિફિટ થયો છે, પણ તેવું નથી. રેરા આવ્યાથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ તેમજ બધા જ સ્ટેક હોલ્ડર્સ અને પ્લેયર્સને તેનો ફાયદો થયો છે. આજે આ ટોક શોમાં આપણે રેરા દ્વારા રિયલ એસ્ટેટ એજન્ટ્સને થનારા બેનિફિટ્સ વિશે વાત કરીશું. રેરાના કારણે રિયલ એસ્ટેટ એજન્ટ્સે ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ રોજબરોજના રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સમાં રિયલ એસ્ટેટ એજન્ટને પડતી તકલીફો અને તેના સોલ્યુશન્સ ઉપર આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા આજે આપની વચ્ચે ઉપસ્થિત છે GujReraExperts.com કો ફાઉન્ડર CS લોકેશભાઈ શાહ. મિસ્ટર લોકેશ શાહ બાય પ્રોફેશન કંપની સેક્રેટરી છે, બાય એજ્યુકેશન CS અને LLB ની ડિગ્રી ધરાવે છે, તેમજ રેરા કાયદાના નિષ્ણાંત છે. આપ લોકોને અગર કોઈ પણ રેરા રિલેટેડ ક્વેરી હોય તો આપની સ્ક્રીન ઉપર આપને એક Q&A બોક્સ દેખાતું હશે. એ Q&A બોક્સમાં આપ આપનો ક્વેશ્ચન પૂછી શકો છો. આપના દરેક પ્રશ્નનો જવાબ આપણે લોકેશભાઈ પાસેથી આ ટોક શો પૂરો થયા પછી મેળવીશું. પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે કોઈ પોતાનો ક્વેશ્ચન ચેટ બોક્સમાં ન મૂકતા, ઓનલી Q&A બોક્સમાં ક્વેશ્ચન જે હશે તેનો જ આપણે જવાબ મેળવી શકીશું. તો હવે તમારો વધુ સમય ન લેતા આપણે આ ટોક શો સ્ટાર્ટ કરીએ છીએ. લોકેશભાઈ, આપનું સ્વાગત છે આજના લાઈવ ટોક શોમાં બેનિફિટ્સ ઓફ રેરા ફોર રિયલ એસ્ટેટ એજન્ટ્સમાં. Thank you. Thank you, Nikunjbhai, and I welcome all the participants for today's discussion. Hoping for a great discussion ahead. Yes, sir. સર, તો હું તમને હવે સીધો મારો પહેલો ક્વેશ્ચન પૂછીશ કે રેરા શું છે અને રેરાથી રિયલ એસ્ટેટને કેવી રીતે ફાયદો થયો છે? So, નિકુંજભાઈ, રેરા એટલે એક કાયદો છે જેનું ફૂલ નામ છે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2016. બેઝિકલી કેવું છે કે રેરા આવ્યું એ પહેલાનો સિનારીઓ કે રિયલ એસ્ટેટ સેક્ટર રેગ્યુલેટેડ નહોતું એવું તો ના કહી શકીએ, પણ સમજો કે જે એમસી કે જે ગમે ત્યાંથી તમારે પ્લાનિંગ માટેની અપ્રુવલ લેવાની છે, બીયુ લેવાનું છે, એ રીતે રેગ્યુલેશન્સ તો હતા જ, પણ એ રિલેટેડ ટુ કેવી રીતે બિલ્ડ કરવા માટેની જે ગવર્મેન્ટ પર લિમિટેડ હતા. બટ જે સેલ સાઇડ છે કે પ્રમોટર અને અલોટી વચ્ચેના ટ્રાન્ઝેક્શન છે, એની જે ટ્રાન્સપરન્સી હતી કે એનું જે સુપરવિઝન હતું એની માટે કોઈ પર્ટિક્યુલર સ્પેસિફિક કોઈ કાયદો ન હતો. અને રિયલ એસ્ટેટ સેક્ટર એ આપણા જે ટોટલ જીડીપી બી તમે ગણો તો એમાં ઓલમોસ્ટ મોર દેન 7% કોન્ટ્રીબ્યુટ કરે છે, અને જે 2025 સુધી 13% બી વધારે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. અને આપણી ઇન્ડિયાનું એ સેકન્ડ હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશન સેક્ટર, પણ આ સેક્ટર માટે કોઈ સ્પેસિફિક રેગ્યુલેશન ન હતું. જેમ આપણે જોઈએ કે સ્ટોક માર્કેટ છે તો એના માટે સેબી સ્પેસિફિક ગાઈડલાઈન છે અને સેબી એક એનું સ્પેસિફિક રેગ્યુલેટર છે, પણ આ આટલી મોટી ઇન્ડસ્ટ્રી હોવા છતાં બી એનું કોઈ રેગ્યુલેશન ન હતું. તો આમાં કેવું, જે રેગ્યુલેશન ન હતું એના હિસાબે જે આ સેક્ટર ડેવલપમેન્ટ જે રીતે થવું જોઈતું હતું, જે ઓર્ગેનાઇઝડ વેમાં થવું જોઈતું હતું, એ રીતે નહોતું થયું. એ કમ્પ્લીટલી અનઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ કરતું હતું. તો એના કારણે આ એક રિક્વાયરમેન્ટ બહુ લાંબા ટાઈમથી હતી કે એક સ્પેસિફિક આ સેક્ટર માટે લો હોય જે આને રેગ્યુલેટ અને ડેવલપ કરી શકે. અને એના સિવાય બી જે આના જે એ રીતે નહોતું થયું, એ વેમાં ઓપરેટ કરતું હતું. તો રિક્વાયરમેન્ટ બહુ લાંબા ટાઈમ સ્પેસિફિક આ સેક્ટર માટે લો જે બી પ્રમોટર્સ અને અલોટીઝ વચ્ચેના જે આના જે ટ્રાન્ઝેક્શન છે એની આમાં જે બી પ્રમોટર્સ અને અલોટીઝ એડ્યુડિકેટ થઈને એનું જેનાથી એક ટ્રસ્ટ ફેક્ટર બી આ ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પોઝ થઈ શકે. તો એ બધું કન્સિડર રેરા કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે.
અને આપણે આ પાછા 1/5/2017 થી આપણે ગુજરાતમાં રેરા એપ્લિકેબલ છે, તો ત્યાં પાછલા 3 વર્ષમાં આપણે જોયું છે કે ઘણા બધા કમ્પ્લેન્ટ્સ ને બધું ઊભું થયું છે, તો સામે સ્પીડી ડિસ્પ્યુટ સામે એના ફટાફટ એના નિરાકરણ બી આવ્યા છે. અને આપણે ઘણી વખત આપણે બી પેપરમાં આર્ટિકલ્સ વાંચ્યા હશે કે 90% પ્રમોટર્સ કમ્પ્લેન ફાઇલ થયાના ટાઈમમાં સામે સેટલમેન્ટ કરી લે છે, અથવા એની એક સમસ્યાનું નિરાકરણ આવી જાય છે. તો આની ઇફેક્ટિવનેસ બી આપણે ફીલ કરી છે ગ્રાઉન્ડ લેવલ ઉપર બી. અને બિંગ આઈના ગુજરાત આપણે કહી શકીએ કે મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ નંબર ઓફ પ્રોજેક્ટ રજીસ્ટર્ડ છે. અને જે રીતે ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એ બી અક્રોસ ધ ઇન્ડિયા લેવલે એ ની નોંધ લેવાય છે. કારણ કે બાકી બધા સ્ટેટ્સ અને ત્યાંની જે ઓથોરિટીઝ છે એ ગુજરાતના મોડલને પોતાના સ્ટેટમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. તો એ રીતે આપણે કઈ આના આવાથી જે આખું ઇન્ડસ્ટ્રી છે એમાં બી અક્રોસ ધ ઇન્ડિયા લેવલે એ ને બી દરેકને પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક દરેક બેનિફિટ્સ થયા છે. સર, બીજું રેરામાં એકચ્યુઅલી ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ હોય છે, જેમ કે પ્રમોટર્સ હોય છે, રિયલ એસ્ટેટ એજન્ટ્સ હોય છે. પણ આપણે અગર રેરાના સંદર્ભમાં એક રિયલ એસ્ટેટ એજન્ટની પરિભાષા અથવા ડેફિનેશન શું હોઈ શકે? તો સર આપણે કહી શકીએ કે જેમ કે આપણે કહી શકીએ કે જે આપણે એના કોમન સેન્સ તો આપણે સમજીએ જ છે કે રિયલ એસ્ટેટ એજન્ટ ઓર એની એજન્ટ ઓર બ્રોકર મીન્સ અ પર્સન હુ ઇઝ અ મીડિયેટર. આપણે કહી શકીએ કે આપણે એની સ્પેસિફિક એક ડેફિનેશન આપવામાં આવેલી છે, જે અંતર્ગત કોઈ બી પર્સન જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના ટ્રાન્ઝેક્શનમાં નેગોશિએટ કે મીડિયેટર એઝ અ મીડિયેટર એક્ટ કરી રહ્યો છે, અને એ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનના કોઈ બી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના કોઈ બી યુનિટના જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નેગોશિએટ અને એના માટે એને એક પર્ટિક્યુલર ફીસ કે છે, તો એ વ્યક્તિને આપણે રિયલ એસ્ટેટ એજન્ટની ડેફિનેશનમાં રેરાની અંતર્ગત એ કવર થશે. એટલે એવો કોઈ બી માણસ કે જે એઝ અ મીડિયેટર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના કોઈ યુનિટના વેચાણ કે પરચેસ માટે, સેલ કે બાઇંગ માટે એઝ અ મીડિયેટર એક્ટ કરી રહ્યો છે, અને એ પર્સનને એની માટે મળવાની, તો એ પર્સન એઝ અ રિયલ એસ્ટેટ એજન્ટની ડેફિનેશનમાં એઝ પર રેરા કવર થશે. ઓકે. કોઈ બી માં થઈ શકે છે કે વેધર ઇટ ઇઝ ઓનલાઈન મોડ, ફિઝિકલ મોડ, એ કોઈ બી નામમાં બી હોઈ શકે છે, વેધર તમે બ્રોકર કહી દો, એજન્ટ કહી દો કે મીડિયેટર કહી દો, બટ એ કોઈ બી રોલમાં હોઈ શકે છે. પણ જો તમે કોઈ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના ટ્રાન્ઝેક્શનમાં ફોર ધ સેલ એઝ અ મીડિયેટર એક્ટ કર્યું છે અને તમને ફીસ મળવાની છે, તો યુ આર અ રિયલ એસ્ટેટ એજન્ટ અંડર ધી રેરા. ઓકે સર. હવે સાહેબ, આપણે જે બધા પાર્ટિસિપન્ટ છે મોટાભાગના બધા રિયલ એસ્ટેટ બેકગ્રાઉન્ડના છે, તો બધાને એવી તો ખબર છે કે ભાઈ એક રિયલ એસ્ટેટ એજન્ટે રેરામાં રજીસ્ટ્રેશન કરાવવું પડે. પણ એવા કયા કિસ્સા છે કે જેમાં એક રિયલ એસ્ટેટ એજન્ટને રેરામાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી રહેતી? તો જેમ આપણે વાત કરી કે જો તમે કોઈ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફોર ધ સેલ મીડિયેશન કરી રહ્યા છો, તો હવે સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં જે સેકન્ડ સેલ હોય, સમજો બાયર ટુ બાયર, સમજો કે પ્રમોટરે કોઈ એક પર્સનને વેચી દીધું છે અને હવે એ પર્સન જોડેથી કોઈ એ પર્સનની કોઈ થર્ડ પર્સનને વેચી રહ્યો છે, તો એ કેસમાં બાયર ટુ બાયરની વચ્ચે તમે જો કોઈ ડીલ કરાવીને આપી રહ્યા છો, તો એ કેસમાં તમે એઝ અ એજન્ટની ડેફિનેશનમાં ફોલ નહીં થાઓ અને તમારે રેરામાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. સેકન્ડ, એવા કોઈ પ્રોજેક્ટ કે જેનું રેરામાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી, જેમ કે રેરામાં આપણે 500 સ્ક્વેર મીટરથી ઓછો લેન્ડ એરિયા હોય અને નંબર ઓફ યુનિટ્સ 8 હોય, એવા જે બી પ્રોજેક્ટ કોઈ બિલ્ડર બનાવી રહ્યા હોય, તો એ પ્રોજેક્ટનું રેરામાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તો એવા કોઈ પ્રોજેક્ટમાં અથવા કોઈ એવો પ્રોજેક્ટ હોય જે ટાઉન પ્લાનિંગ એરિયાની બહાર હોય, તો એની અત્યારે ગુજરાત રેરામાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તો એવા જે પ્રોજેક્ટ છે એમાં જો તમે એઝ અ બ્રોકર કામ કરી રહ્યા છો, તો ફોર ધ સેલ, તો એવા પ્રોજેક્ટ્સના ટ્રાન્ઝેક્શન કરવા માટે બી તમારે રેરામાં રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. થર્ડ આપણે વસ્તુ જોઈ ડેફિનેશનમાં કે ફોર ધ સેલ,
એટલે સમજો કે તમે કોઈ બિલ્ડરનું કોઈ યુનિટ છે એ રેન્ટ ઉપર અપાવવા માટે તમે એઝ અ મીડિયેટર કે એઝ અ એજન્ટ કામ કર્યું છે અને એના માટે તમને કોઈ બ્રોકરેજ મળવાની છે, તો એ કેસમાં બી તમે એઝ પર રેરા રિયલ એસ્ટેટ એજન્ટની ડેફિનેશનમાં ફોર ધ રેન્ટ તમે અગર ટ્રાન્ઝેક્શન કરાવી રહ્યા છો તો તમે ફોલ નહીં થાવ. અહીંયા હું આ તો થઈ ડેફિનેશનની વાત, પણ અહીંયા હું હજી એક બીજી વસ્તુ શેર કરવા માંગીશ કે એક લીઝના કેસમાં શું, કારણ કે રેન્ટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, સેલ ઇઝ અ ડિફરન્ટ થિંગ, એન્ડ ધેન કમ્સ ધ કોન્સેપ્ટ ઓફ અ લીઝ. સો વોટ હેપન્સ ઇઝ એક મહારાષ્ટ્ર હાઈકોર્ટે બી એટલે પહેલા એ વસ્તુ મહારાષ્ટ્ર રેરા ઓથોરિટીએ ડિસાઇડ કરી, એની પછી અપીલેટમાં ગઈ તો બી એ જ જજમેન્ટ આવ્યું અને એની પછી હાઈકોર્ટમાં બી એ જ વસ્તુ હાઈકોર્ટે બી ડિસાઇડ કરી હતી કે જે લોંગ ટર્મ લીઝ છે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ગુડ એઝ સેલ. એટલે જે લોંગ ટર્મ લીઝ હોય એ સેલ જ કન્સિડર કરવામાં આવે. સો લોંગ ટર્મ લીઝ એ કેસમાં એવું ડિસાઇડ કરવામાં આવ્યું હતું કે લોંગ ટર્મ લીઝ જે હોય ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ સેલ. સો એની ઇમ્પેક્ટ આપણે બિંગ અ બ્રોકર એવી થઈ જાય કે જો આપણે કોઈ પ્રોજેક્ટ એવો જાણતા હોઈએ જે ખાલી લીઝ ઉપર જ, હવે આપણે ઘણા એવા કોન્સેપ્ટ જોઈએ છે અમદાવાદમાં બી કે આખા કોન્સેપ્ટ લીઝ ઉપર જ આખા કોમ્પ્લેક્સ ચલાવવાના હોય છે, તો એવા જે કોમ્પ્લેક્સીસ હોય છે એમાં બી જો આપણે એઝ અ બ્રોકર કામ કરી રહ્યા હોઈએ તો એ કેસમાં આપણે જોવું પડે કે લોંગ ટર્મ લીઝના કેસમાં બી ધેટ પ્રોજેક્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી રજિસ્ટર્ડ અંડર રેરા એઝ વેલ એઝ આપણે જ્યારે એઝ અ બ્રોકર એ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હોઈએ તો એના માટે બી આપણે વિધાઉટ રજિસ્ટ્રેશન એ પ્રોજેક્ટમાં એઝ અ બ્રોકર કામ ના કરી શકીએ. સો ધીસ ઇઝ આઈ થિંક વન પોઈન્ટ જે કદાચ ઘણા બધાને નહીં ખબર હોય, બીકોઝ ઇટ્સ નોટ ઇન ધ બુક્સ, ઇટ ઇઝ ઇન અ કેસ લો, ઇટ્સ અ જજમેન્ટ બાય ધ કોર્ટ. સો ધીસ વન થિંગ ઇઝ ઓલ્સો નીડ ટુ બી કન્સિડર્ડ. ઓકે સર, તમે જે લીઝની વાત કરી કે લોંગ ટર્મ લીઝ વાળા જે પ્રોજેક્ટ્સ હોય એમાં બી કામ કરવા માટે તમારે રેરામાં રજીસ્ટર કરાવવું પડે, તો આ લોંગ ટર્મ લીઝની ડેફિનેશન શું સર? 5 years, 7 years કે એવું કોઈ સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે રેરાએ? Sir, Emma, if it's a lease for more than 5 years, then it is deemed to be considered as but normally જે long term lease હોય છે એ મેજરલી કદાચ 5 વર્ષ કરતા તો વધારે જ હોય છે. ઓકે, બરાબર છે, વાંધો નહીં સર. સર અત્યારે કેવું છે કે ઘણા બધા રિયલ એસ્ટેટ એજન્ટ્સને મલ્ટિપલ કંપનીઝ હોય છે, તો શું તેઓએ દરેક કંપની માટે અલગ અલગ રેરા નંબર લેવો પડશે કે એક નંબરથી ઓપરેટ કરી શકશે? સર, આપણે જ્યારે રેરામાં રજીસ્ટ્રેશન કરાવીએ છીએ ત્યારે આપણે આપણી ફર્મના નામમાં અથવા જો આપણી સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે તો આપણા નામમાં એ રીતે કરાવીએ છીએ અને એ ટાઈમે આપણે પાન કાર્ડ, આધાર કાર્ડ, 3 વર્ષના આઈટી રિટર્ન ને આપણા જો પાર્ટનરશિપ ફર્મ હોય તેની પાર્ટનરશિપ ડીડની કોપી ને બધું આપણે આપવા હોય. સો બેઝિકલી જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમારો પર્ટિક્યુલર ફર્મનો કે પર્ટિક્યુલર પેઢીનો છે. સો ઇફ યુ આર રનિંગ લેટ્સ સે તમે કોઈ એક કંપનીમાં ડાયરેક્ટર બી છો જે રિયલ એસ્ટેટ બ્રોકિંગનું કામ કરે છે, કોઈ તમારી પ્રાઇવેટ સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ છે અથવા કોઈ એક તમારી પ્રાઇવેટ પાર્ટનરશિપ પેઢી છે, તો બંનેનું તમારે અલગ અલગ સેપરેટ રજીસ્ટ્રેશન કરાવવું પડશે કારણ કે બંને કાયદાની દ્રષ્ટિએ અલગ અલગ એન્ટિટી છે. સર અગર કોઈ રિયલ એસ્ટેટ એજન્ટ છે કે જેને અલગ અલગ સિટીમાં અને અલગ અલગ રાજ્યોમાં ઓફિસીસ છે, તો આવા કિસ્સામાં શું તેઓએ દરેક લોકેશનનો અલગ અલગ રેરા નંબર લેવાનો રહેશે? સર, જે રેરા રજીસ્ટ્રેશન હોય છે એ પર્ટિક્યુલર સ્ટેટ વાઇઝ હોય છે. એટલે તમે ગુજરાતમાં એક એન્ટિટીનું એક રજીસ્ટ્રેશન લઈ લીધું, પછી અક્રોસ ધ ગુજરાત તમે એ જ રેરા નંબર ઉપર કામ કરી શકો છો, અલગ રજીસ્ટ્રેશન લેવાની જરૂર નથી. પણ વેન સ્ટેટ ચેન્જીસ, ગુજરાતથી તમે મહારાષ્ટ્રમાં જાઓ છો તો ત્યાં પછી તમારે રજીસ્ટ્રેશન મહારેરામાં એઝ એ એજન્ટ તમારે અલગ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. સો ઇટ ઇઝ રજીસ્ટ્રેશન સ્ટેટ સ્પેસિફિક, એન્ટિટી સ્પેસિફિક. તમે પર્ટિક્યુલર જે સ્ટેટમાં રજીસ્ટ્રેશન લો છો તમે એ સ્ટેટમાં અક્રોસ સ્ટેટ કામ કરી શકો. ઓકે ઓકે સર. અને સર આપણે ગુજ રેરાની વાત કરીએ અગર, તો ગુજ રેરામાં રિયલ એસ્ટેટ એજન્ટને રજીસ્ટ્રેશન કરવાની શું પ્રક્રિયા છે અને આ રજીસ્ટ્રેશનની વેલિડિટી કેટલી હોય છે સર? સર, પ્રક્રિયા તો ગુજરાત રેરામાં એઝ એ એજન્ટ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બહુ સિમ્પલ છે. જસ્ટ એમની જે ઓનલાઈન એપ્લિકેશન, ઓનલાઈન વેબસાઇટ છે ગુજરાત.gov.in, એની ઉપર આપણે એક રજીસ્ટ્રેશન કરાવવાનું, આપણી ઓનલાઈન એપ્લિકેશન ફાઇલ કરવાની હોય છે, જેમાં આપણી બેઝિક ડિટેલ્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, 3 વર્ષના આઈટી રિટર્ન, આપની જો પાર્ટનરશિપ ફર્મ છે તો એની પાર્ટનરશિપ ડીડ અથવા તમારી કંપની છે તો એની કોપી એ અપલોડ કરવાની હોય છે. પાછા 3 વર્ષના આઈટી રિટર્ન અપલોડ કરવાના હોય છે અને જો તમે 3 વર્ષના આઈટી રિટર્ન નથી ભર્યા તો જેટલા વર્ષના ભર્યા છે એ તમે અપલોડ કરી શકો છો. અને પછી એ જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એની એક ફિઝિકલ ફાઇલ બનાવીને અને એની સાથે બે સીડી
જે તમે પીડીએફ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એની બે ડીવીડી રાઇટ કરી અને તમારે ગાંધીનગર ગુજરાત રેરા ઓફિસમાં મોકલી આપવાની હોય છે. અને નોર્મલી તમને ત્યાંથી 15 દિવસમાં તો જો કોઈ ક્વેરી હશે તો ક્વેરી માટે કોલ આવી જતો હોય છે અથવા તમને મેલ આવી જતો હોય છે. અને જો ક્વેરી ના હોય તો તમને 15 દિવસમાં નંબર બી આપી દેવામાં આવતો હોય છે. સો ઇટ્સ અ વેરી ઇઝી પ્રોસેસ. અને રજીસ્ટ્રેશનની ફીસ બી બહુ નોમિનલ છે. રજીસ્ટ્રેશન માટે આપણે જો તમે જે ઇન્ડિવિજ્યુઅલ અથવા સોલ પ્રોપ્રાઇટરશિપ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો તો આપની રજીસ્ટ્રેશનની ફીસ 10,000 રૂપિયા છે. અને અધરવાઇઝ એટલે અપાર્ટ ફ્રોમ ધીસ ઇન્ડિવિજ્યુઅલ સોલ પ્રોપ્રાઇટરશિપ તમારી રજીસ્ટ્રેશનની ફીસ 50,000 રૂપિયા છે ફોર પાર્ટનરશિપ ફોર્મ, સોસાયટીઝ, કંપનીઝ એક્સેટ્રા. અને એ કેસમાં એક વખત રજીસ્ટ્રેશન થઈ જાય એ રજીસ્ટ્રેશન આપનું રજીસ્ટ્રેશનની તારીખથી 5 વર્ષ સુધી વેલિડ હોય છે. અને તમે એને ફર્ધર પછી 5 વર્ષ પૂરા આવે એના 3 મહિના પહેલા તમે રિન્યુઅલ કરાવી શકો છો. રિન્યુઅલ વખતે રજીસ્ટ્રેશનની ફીસ 50% જ હોય છે. એટલે કે આપણે 10,000 ને 50,000 ની વાત કરી એ 5,000 ને 25,000 અને એ ફક્ત 5 વર્ષ માટે રિન્યુ થઈ જશે. બરાબર છે, બરાબર છે. એટલે આ સંપૂર્ણ પ્રક્રિયા સાહેબ ઓનલાઈન કરવી હોય તો થઈ જાય છે? હા સર, એ આપણે 3 મહિના પહેલા તમે અત્યારે એવું છે કે આપણે ઓનલાઈન એપ્લિકેશન કરીને ફિઝિકલ ડોક્યુમેન્ટ કરવાના હોય છે. પણ જસ્ટ ગઈકાલે જ રેરાનો એક સર્ક્યુલર અને એ ફક્ત 5 વર્ષ માટે થયો છે, જેમાં હવે ગુજરાત રેરા ઓથોરિટી એમનું નવું પોર્ટલ લોન્ચ કરી રહ્યું છે. તો ઇન ધીસ પોર્ટલ વી મે એક્સપેક્ટ કે આપણે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દઈશું, એના પછી આ પ્રોસેસ થઈ જશે અને આપણે ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ અહીં મોકલવાના આવે. અને ઇટ ઇઝ વેરી ઇઝી, કોઈ બી કરી શકે છે. ઓકે, ઓકે, પરફેક્ટ સર. સર, હવે હું પર્ટિક્યુલર રિયલ એસ્ટેટ એજન્ટ્સ માટે આવું તો રેરા પ્રમાણે એક રિયલ એસ્ટેટ એજન્ટની શું ભૂમિકાઓ છે, શું જવાબદારીઓ છે અને તેઓએ શું નિયમોના પાલન કરવાના રહે છે? હવે આમાં કેવું છે કે જે ભૂમિકા છે કે જે રોલ છે કે એ તો મોસ્ટલી આપણા બધા જ જે ઓલરેડી રજીસ્ટર્ડ છે એમને મેજરલી ખબર જ હશે. તો બી આપણે બેઝિકલી એક પોઈન્ટ થી કવર કરીએ. સૌથી પહેલા તો જો આપ રજીસ્ટર્ડ નથી રેરામાં તો આપ કોઈ બી પ્રોજેક્ટમાં એઝ અ રિયલ એસ્ટેટ બ્રોકર કામ કરી શકો નહીં. તો સૌથી પહેલા તો જો આપણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરવું છે અથવા રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરવું છે તો આપણે ગુજરાત રેરામાં એઝ એન એજન્ટ રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે. સેકન્ડ, એઝ અ બ્રોકર આપણે તો રજીસ્ટર થવાનું છે, પણ આપણે એ બી એન્શ્યોર કરવાનું છે કે આપણે જે બી ગુજરાત રેરામાં રજીસ્ટર્ડ પ્રોજેક્ટ હોય એમાં જ આપણે એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, સેલિંગ, બુકિંગ એવરીથિંગ કરવાનું છે. સમજો કોઈ પ્રોજેક્ટ છે જે રજીસ્ટ્રેશન માટેના એરિયામાં છે અને એને રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અથવા હજી એ પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન નથી થયું કારણ કે પ્લાન બાકી છે, પણ બિલ્ડરે પ્રોજેક્ટ સોફ્ટ લોન્ચ કરી દીધો છે અને આપણે બી એને એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ કરી રહ્યા છે અને એમાં બુકિંગ લાવીને આપી રહ્યા છે, તો એ નોન કમ્પ્લાયન્સ છે. તો આપણે કોઈ બી નોન રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાં ડીલિંગ નથી કરવાનું. આપણે રજીસ્ટર થવાનું છે અને આપણે બી કોઈ નોન રજીસ્ટર્ડ પ્રોજેક્ટમાં ડીલિંગ નથી કરવાનું. એના સિવાય આપણા જેટલા બી એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ મટીરિયલ જે બિંગ એજન્ટ આપણે સર્ક્યુલેટ કરીએ છીએ અથવા આપણા પોતાના બી જે હોર્ડિંગ છે કે એડવર્ટાઇઝિંગ મટીરિયલ છે કે ફેસબુક પોસ્ટ કોઈ બી રીતે એ બધામાં આપણે એન્શ્યોર કરવાનું છે કે આપણો રેરાનો રજીસ્ટ્રેશન નંબર અને ગુજરાત રેરાની વેબસાઇટ એ બંનેમાં લખેલી હોય, જેનાથી સામે બાયર બી આઈડેન્ટિફાઈ કરી શકે કે આપ એ ગુજરાત રેરા રજીસ્ટર્ડ પ્રોપર્ટી બ્રોકર છો અને એ રેરાની વેબસાઇટ ઉપર જઈને આપનું વેરિફિકેશન બી કરી શકે છે. તો એ અને આપ એ રજીસ્ટર આપણે બી રજીસ્ટર થવાનું છે અને આપણે ડીલિંગ બી રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાં જ કરવાનું છે. સેમ વે આપણે જે બી એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, બ્રોશર્સ, મટીરિયલ્સ કે બધું આપણે કરી રહ્યા છે અથવા આપણે સમજો કે જે આપણી કોઈ બી રિસીપ્ટ બુક છે કે જે બી વસ્તુ આપણે જે બી જનરેટ કરી રહ્યા છે કે આપણે કોઈ ટર્મ શીટ મેન્ટેન કરીએ છીએ કે આપણે પ્રમોટર કે ઓથોરિટી જોડે કોઈ કોન્ટ્રાક્ટ કરીએ છીએ, તો બધી જગ્યાએ આપણે આપણો રેરાનો રજીસ્ટ્રેશન નંબર અને વેબસાઇટ અંદર હોય એ એન્શ્યોર કરવાનું છે. અને એ સાથે આપણે જે પ્રોજેક્ટનું કામ કરી રહ્યા છે તો એનું માર્કેટિંગ કરી રહ્યા છે એનો બી રેરા નંબર અને રેરાની વેબસાઇટની લિંક અંદર હોય એ બી એન્શ્યોર કરવાનું છે. એના બે રીઝન છે. ફર્સ્ટ, એઝ અ બિઝનેસમેન આજે કોઈ બી બાયર છે તો એને બી એ વસ્તુ ખબર પડે કે આ રેરા રજીસ્ટર્ડ પ્રોજેક્ટ છે એટલે એક એની ઓથેન્ટિસિટી છે એટલે એનો એક કોન્ફિડન્સ વધે. બીંગ સેકન્ડ, તમે એક બ્રોકર છો જે રેરા રજીસ્ટર્ડ છો તો એ બી એક આપણી વેલ્યુ એડિશન કરશે. અને થર્ડ વસ્તુ, રેરાના કાયદા પ્રમાણે જ્યારે બી કોઈ બી પ્રોજેક્ટનું એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, બ્રોશર મટીરિયલ હોય એ દરેકમાં રેરાનો રજીસ્ટ્રેશન નંબર અને રેરાની વેબસાઇટની લિંક હોવી કમ્પલસરી છે.
અને આપણે જોયું છે કે ગુજરાત એરિયામાં ઇવન એ કેસીસમાં 1.5 લાખ રૂપિયા, 7 લાખ રૂપિયા એ રીતે બી બિલ્ડર્સને પેનલ્ટીઝ થઈ છે. સો આપણે ઇન્શ્યોર કરવાનું રહે છે કે આપણે આનું કમ્પ્લાયન્સ કરેલું હોય. થર્ડ થિંગ ઇઝ બીંગ અ બ્રોકર. હવે આપણી એક જવાબદારી છે કે જ્યારે બી રેરાના રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં તો જે બ્રોકરના રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ છે એમાં ડિફાઇન્ડ છે કે જ્યારે તમે જે ટ્રાન્ઝેક્શન કરાવી રહ્યા છો એના માટેનું જે અગ્રીમેન્ટ ફોર સેલ ડીડ હોય અથવા એ ક્લાયન્ટનું જે સેલ ડીડ હોય એમાં બ્રોકરનો બી રેરા રજિસ્ટર્ડ બ્રોકરનો રેરાનો નંબર, રજિસ્ટ્રેશન નંબર અને વેબસાઇટ અંદર મેન્શન કરેલી હોવી જોઈએ. So if any transaction took place from our side અને જો એના ડોક્યુમેન્ટેશન કોઈ થઈ રહ્યા છે તો આપણે એન્શ્યોર કરવું જોઈએ કે એમાં આપણું બી રેરાનો નંબર અને આપણું બી રેરાનો રજિસ્ટ્રેશન નંબર અને આપણા શું ટ્રાન્ઝેક્શન થયું છે એ મેન્શન કરેલું હોય. નેક્સ્ટ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે એ છે કે આપણે કોઈ અનફેર ટ્રેડ પ્રેક્ટિસમાં ઇન્વોલ્વ નથી થવાનું. લાઈક કે સમજો કોઈ બિલ્ડર જે વસ્તુ એઝ અ કમિટમેન્ટ કે એઝ અ એમ્યુનિટી આપવાના ના હોય પણ આપણે એને પ્રમોટ બાયર્સની સામે પ્રમોટ કરીએ તો કાલે ઉઠીને એ લિટિગેશનમાં કન્વર્ટ થઈ જશે. તો રેરા આવ્યા પછી હવે દરેક બિલ્ડર માટે કમ્પલસરી છે કે જે કમિટમેન્ટ કરશે એમને કરવા કમ્પલસરી એમને એ બધી વસ્તુઓ આપવી પડશે. સો આપણે એવી કોઈ વસ્તુ કે જે બિલ્ડરે ના કીધી હોય અથવા જે ત્યાં આપવાની વાત જ ના હોય એ વસ્તુની કોઈ ખોટી એ રીતે ખોટું માર્કેટિંગ ના કરવું જોઈએ. સેકન્ડ, એવી કોઈ સર્વિસીસ કે સમજો ઘણી વખત એવું હોય કે આ પ્રોજેક્ટ આનાથી અપ્રુવડ છે કે આનાથી એફિલિએશન છે પણ તમે સાચી ચેક કરો તો એવું કંઈ હોય નહીં. તો એ રીતે કોઈ બી જાતના ખોટા ફાયદા કે ભ્રામક જાહેરાતો કે એ બધાથી આપણે બચવું જોઈએ અને એ ના કરવી. એ બી એક આપણા રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝમાં આવે છે. અને એના સિવાય આપણે જેટલા બી આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ જે છે એ મેન્ટેન કરવાના છે. આ એક મેજર આપણી રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ એઝ અ બ્રોકર આપણે ધ્યાન રાખવું જોઈએ એ છે, જેનાથી આપણે બી સિક્યોર રહીએ અને બધા કમ્પ્લાયન્સનું પાલન થાય અને આપણા રેકોર્ડ્સ બી મેન્ટેન થાય અને સામે ફ્યુચરમાં બી આપણે સામે કોઈ લિટિગેશન કે એલિગેશન્સ ના થઈ શકે. અને એક આપણે જે બીજું રહે છે જે રિટર્ન ભરવાનું હોય છે, જેના આપણે રજીસ્ટ્રેશન થઈ જાય એના પછી હાફ યરલી આપણે ગુજરાત એમાં પછી ભરવાના હોય છે. તો એમાં તમારે જસ્ટ આપણે જેટલા બી પ્રોજેક્ટમાં ડીલ કર્યું હોય એ પ્રોજેક્ટના નામ, નંબર અને એ પ્રોજેક્ટમાં આપણે કેટલા યુનિટ સેલ કર્યા છે એની એક ડિટેલ આપવાની હોય છે. એ ડિટેલ જ્યારે આપણે સબમિટ કરીએ છીએ, સમજો કે આજે નિકુંજભાઈ એવું સબમિટ કર્યું કે મેં XYZ પ્રોજેક્ટમાં એમણે રેરા નંબર નાખ્યો એટલે નંબર એ પ્રોજેક્ટનું નામ આવી જાય છે. પછી અંદર મેં આમાં 4 યુનિટ સેલ કરાવડાયા છે. તો પ્રમોટરને પોતાના લોગિનમાં એ નામ દેખાય છે નિકુંજભાઈનું કે આ બ્રોકરે તમારામાં 4 યુનિટના સેલના ટ્રાન્ઝેક્શન કરાવડાયા છે અને એમણે એ એક્સેપ્ટ કરવાનું છે યસ કે નો. જો તમે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એ યસ કરીને એક્સેપ્ટ કરશે. એના પછી એમના રેરાના રેકોર્ડમાં એ વસ્તુ અપડેટ અને કન્ફર્મ થઈ જશે. સો વોટ એવર ડેટા વી આર ગિવિંગ ફ્રોમ our side for any project એ રેરા દ્વારા પ્રમોટર પાસેથી બી કન્ફર્મ કરાવવામાં આવે છે. સો આપણે એવી જે ડેટા આપીએ છીએ એ કરેક્ટ અને સાચો હોય એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે સર, આમાં તમે જે પોઈન્ટ હાઇલાઇટ કર્યો કે જે સેલ ડીડ હોય છે એમાં જે બ્રોકર એ પ્રોપર્ટી સેલ કરે તો એનું પણ નામ અને નંબર હોવો જોઈએ. તો આ એક નવી વસ્તુ જાણવા મળી. બીકોઝ જનરલી શું છે કે અત્યારે આ બહુ ઓછું પ્રેક્ટિસમાં છે અહીંયા અમદાવાદમાં, કારણ કે સેલ ડીડમાં આપણને જનરલી બ્રોકરનું નામ અને નંબર જોવા મળતો નથી. તો ઇટ ઇઝ અ ગુડ પોઈન્ટ. અને ખાલી સેલ ડીડ જ નહીં, સમજો રેરા પ્રમાણે કેવું હોય છે કે 10% થી વધારે બાયર્સ જોડેથી પૈસા એક્સેપ્ટ બિલ્ડરે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ બિલ્ડર લઈ શકે છે. તો આપણે ઇવન એગ્રીમેન્ટ ફોર્સમાં બી આપણું નામ અને રજિસ્ટ્રેશન નંબર હોવું જોઈએ. બીજું સાહેબ, એક ક્વેશ્ચન પણ ઘણા રિયલ એસ્ટેટ એજન્ટ્સ ફેસ કરતા હોય છે કે અગર કોઈ રિયલ એસ્ટેટ એજન્ટ બિલ્ડરની પ્રોપર્ટી સેલ કરે છે પણ અગર કોઈ કિસ્સામાં બિલ્ડર રિયલ એસ્ટેટ એજન્ટને તેઓની બ્રોકરેજ આપવાની ના પાડે છે, તો આવા કિસ્સામાં રેરા પ્રમાણે એક રિયલ એસ્ટેટ એજન્ટ શું કરી શકે? સર એટલે જ મેં કીધું કે આપણે બાના ખાતે અને સેલ ડીડમાં આપણો નંબર મેન્શન થાય એ વસ્તુ કન્ફર્મ કરવી જોઈએ. કારણ કે એ રેરાની રિક્વાયરમેન્ટ્સ તો છે જ, પણ કેવું છે કે જો બાના ખાતામાં તમારો રેરાનો રજિસ્ટ્રેશન નંબર અને તમારાથી ટ્રાન્ઝેક્શન થયું છે એ વસ્તુ લખેલી છે તો એ ઓથેન્ટિકેટેડ છે અને તમે કમ્પ્લાયન્સ સંપૂર્ણ કર્યું છે. તો એ કેસમાં જો તમને બિલ્ડર નથી આપતો તમારી બ્રોકરેજ તો તમે બી બિલ્ડરની સામે રેરામાં કમ્પ્લેન ફાઇલ કરી શકો છો.
અત્યાર સુધી આ વસ્તુ થઈ નથી ગુજરાતમાં, પણ એવું નથી કે લીગલી આ વસ્તુ થઈ શકતી નથી. લીગલી એજન્ટ, પ્રમોટર્સ અને બિલ્ડર્સ, પ્રમોટર અને અલોટી, પ્રમોટર નથી આપતો તમારી બ્રોકરેજ, તો તમે બી બિલ્ડરની અમે અત્યારે આ સેલ ટ્રાન્ઝેક્શન કરાવડાવ્યું છે. અને અત્યાર સુધી આ વસ્તુ થઈ નથી ગુજરાતની, એવું કઈ થયું છે, બિલ્ડરે એના કમિટમેન્ટ નથી પૂરા કર્યા અને કસ્ટમરે પ્રમોટરની સામે રેરામાં કમ્પ્લેન ફાઇલ કરી, તો એ બી તમને પાર્ટી બનાવશે ત્યાં. અચ્છા. તો એ વસ્તુ તમે કેવી રીતના એન્શ્યોર કરશો? સો એટલે જો આ લખેલું હશે તો જ તમે બિલ્ડરની સામે ત્યાં કમ્પ્લેન ફાઇલ, તો એ વસ્તુ તમે કેવી રીતના એટલે જો આ લખેલું ત્યાં કમ્પ્લેન ફાઇલ કરી શકો. અધર તમારા થ્રુ થયું છે કે નથી થયું કે તમારી, બટ અને ઓલરેડી રેરા દ્વારા તો બાય કાયદા દ્વારા તો એ લખવાની કમ્પલ્સન છે જ. ઓકે સાહેબ, હવે આપણે વાત કરીએ તો રેરા પ્રમાણે એક પ્રમોટરમાં અને રિયલ એસ્ટેટ એજન્ટમાં શું તફાવત છે, અને શું કોઈ કિસ્સામાં એક એજન્ટ પણ પ્રમોટર બની શકે છે એઝ પર રેરા? સર, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે પ્રમોટર એટલે બિલ્ડર જે પ્રોજેક્ટ કરી રહ્યો છે અથવા પ્રોજેક્ટ બનાવે છે, અને બ્રોકર મીન્સ ધ પર્સન હુ સેલ્સ એન્ડ ગેટ સમ કમિશન ફોર ધેટ. પણ કેવું છે કે જો તમે કાયદાની વ્યાખ્યા જોવા જાઓ તો પ્રમોટરની ડેફિનેશનમાં ઇવન જે ગવર્મેન્ટ ઓથોરિટી જેમ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે એ લોકો બીજો પ્રોજેક્ટ કરે છે, જે એમઆઈજી ને એ બધું જોયું છે, તો ઇવન એ બી પ્રમોટરની ડેફિનેશનમાં કવર થાય છે અને એમણે બી રેરામાં રજીસ્ટ્રેશન લેવું પડે, એમ જ રેરાના કાયદાના બધા જ કમ્પ્લાયન્સ એમણે બી કરવાના છે. એના સિવાય એ ડેફિનેશનમાં એક ક્લેરિફિકેશન આપવામાં આવ્યું છે. તો ઓવરઓલ જ્યારે એ ડેફિનેશનને આપણે સમરાઇઝ કરીએ તો પ્રમોટરની ડેફિનેશનમાં લેન્ડ ઇન કેસ કે લેન્ડ ઓનર અને ડેવલપર બંને અલગ અલગ છે. જેમ આપણે જોઈન્ટ ડેવલપમેન્ટ વાળા કેસમાં જોઈએ છે, ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થ્રુ લેન્ડ ઓનર કોઈક હોય અને એમને ડેવલપમેન્ટ બીજા કોઈ બિલ્ડર્સને આપે છે, તો એ કેસમાં એ બંને જણા પ્રમોટર ગણાય. એટલે જે લેન્ડ ઓનર છે, જે પર્સન લેન્ડ ઓન કરે છે, એ બી રેરા અંતર્ગત પ્રમોટરની ડેફિનેશનમાં આવે છે. જે વ્યક્તિ એને બિલ્ડ કરે છે, ડેવલપ કરે છે, એ વ્યક્તિ બી રેરા અંતર્ગત પ્રમોટરની ડેફિનેશનમાં આવે છે. અને થર્ડ, જે વ્યક્તિ એને સેલ કરે છે. હવે એવા કોઈ કેસીસ હોય જેમાં લેન્ડ ઓનર અલગ હોય, ડેવલપર અલગ હોય અને સેલર અલગ હોય. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જે એક્સક્લુઝિવ સેલ કોન્ટ્રાક્ટ્સનો અત્યારે કોન્સેપ્ટ ચાલે છે માર્કેટમાં, કે જેમાં થર્ડ પાર્ટી અથવા પાર્ટી એજન્ટ ઓર માર્કેટર એ લોકો આખું માર્કેટિંગ ને સેલિંગ એમની અંદર બધા જ આખા યુનિટનું આખા પ્રોજેક્ટનું કરવાના હોય છે, અને એમાં એમનો રેવન્યુ શેર કે પર્સન્ટેજ શેર હોય છે પ્રોજેક્ટમાં. તો મહારેરાનું એવું જજમેન્ટ બી છે, તેમજ પ્રમોટરની ડેફિનેશનમાં પ્રમાણે બી જો એ જે વ્યક્તિ છે એની પ્રમોટર જેટલી જ રિસ્પોન્સિબિલિટી બને છે. અને આપણે લીગલ વર્ડમાં તો નહીં પણ ટેકનિકલ ટર્મ્સમાં એને આપણે એવું કહી શકીએ કે એ કો પ્રમોટર જ છે પ્રોજેક્ટના. એટલે પ્રમોટરની રેરા અંતર્ગત જેટલી બી લાયબિલિટી અને રિસ્પોન્સિબિલિટીઝ છે એ બધી જ એમની બી થઈ જાય છે. સો એવા કોઈ કેસીસ હોય જેમાં એક્સક્લુઝિવ સેલ કોન્ટ્રાક્ટ કરેલા હોય અને સામે એમને રેવન્યુ શેર થ્રુ પર્સન્ટેજ અથવા થ્રુ રેવન્યુ શેર કંઈક મળવાનું હોય, થ્રુ એરિયા શેર બી મળવાનું હોય, સમજો કે 10 યુનિટ તમારા, ધેટ કાઇન્ડ ઓફ એગ્રીમેન્ટ બી કોઈ હોય, તો અને એક્સક્લુઝિવ સેલ કોન્ટ્રાક્ટ થયેલા હોય, તો even they are covered and they are considered as a promoter and they are covered into the definition of promoter. So એવા કેસીસમાં આપણે જો આઉટરાઇટ એવું લાગે કે they are just a broker or agent or marketing agents, બટ આવા કોઈ સિનારીઓમાં એ બી એઝ અ પ્રમોટર કન્સિડર થઈ શકે છે અને ફ્યુચરમાં કોઈ લિટિગેશન થાય તો એમાં એમની બી જવાબદારી પ્રમોટરના સરખી જ આવે, કારણ કે એમણે જ બધું રિપ્રેઝેન્ટ કર્યું છે before the allottees અથવા કસ્ટમર. And customer goes to court or files a complaint, so but obviously he will also make party. એ લોકો પાર્ટી બનાવવામાં આવશે અને એમણે જે રિપ્રેઝન્ટેશન કર્યું છે, જો એમાં કોઈ ખામી છે તો એમણે એની સામે જે બી રેરા દ્વારા એક્શન લેવામાં આવશે એ એક્સેપ્ટ કરવા પડશે. ઓકે, હા, એટલે સર હું આમાં એડ કરવા માંગીશ કે જેમ કે એનારોક કંપની છે તો જનરલી એ એક્સક્લુઝિવ પ્રોજેક્ટ્સમાં કામ કરતી હોય છે, તો એનારોકને આપણે એઝ અ કો પ્રમોટર ગણી શકીએ. પણ જે ઇન્ડિવિજ્યુઅલ એજન્ટ્સ હોય છે કે જે ઇન્ડિવિજ્યુઅલી કામ કરતા હોય છે, તો એ લોકો બધા એઝ અ એજન્ટ કેટેગરીમાં આવશે.
એટલે છે ને આમાં આપણે પર્ટિક્યુલરલી એનઆરઓક માટે બી કંઈ કહી ના શકીએ, કારણ કે ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન એન્ડ સિનારીઓ અને એમના શું અગ્રીમેન્ટ છે, એમના શું રાઇટ છે, એ વસ્તુ ઉપરથી એ વસ્તુ નક્કી થઈ શકે. બાકી સમજો કે જેના ખાલી સેલિંગ કોઈ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન એક સેલનું કરાવશે ને એની સામે બ્રોકરેજ મળવાની છે, તો એ એજન્ટ અને બ્રોકર તરીકે જ ગણાશે. પણ એક્સક્લુઝિવ સેલ કોન્ટ્રાક્ટ છે, આખા પ્રોજેક્ટમાં કોઈ રેવન્યુ શેર કે એરિયા શેર છે, એવા જે 2-3 ક્રાઇટેરિયા છે, જો એ ફૂલફિલ થતા હશે તો દે માઇટ બી ટર્મ્ડ એઝ અ પ્રમોટર ઓલ્સો. બરાબર છે. સર, કયા કયા કિસ્સામાં રેરા અંતર્ગત એક રિયલ એસ્ટેટ એજન્ટને પેનલ્ટી થઈ શકે છે? સર, એટલે આપણે જેટલા બી કમ્પ્લાયન્સની વાત કરી એ બધામાંથી એક બી ચૂક્યા તો પેનલ્ટી, લાઈક રિટર્ન નથી તો બી પેનલ્ટી, અને આપણે કોઈ ભ્રામક જાહેરાત આપી છે, એટલે સમજો કે તમે પ્રમોટરે તમને કંઈક આપ્યું, એ તમે એડવર્ટાઇઝ કર્યું અને એના ઉપરથી એમણે બાયરે ફ્લેટ પર બાય કર્યો, એના પછી એમ્યુનિટીઝ જે પ્રોમિસ્ડ હતી એ નથી આપ્યું, એટલે બિલ્ડરે એના કમિટમેન્ટ ફૂલફિલ નથી કર્યા, પણ એ ટ્રાન્ઝેક્શન આપણા થ્રુ થયું છે અને બાયરે આપણને પાર્ટી બનાવ્યા છે, તો પેનલ્ટી આપણને થશે કે નહીં એ ધેટ વિલ ડિપેન્ડ અપોન ધ સિનારિયો. પણ એમને પાર્ટી બનાવ્યા તો આપણે એક વખત તો રેરામાં જવાબ આપવા જવું જ પડશે. તમે કોઈ અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટનું સેલિંગ કર્યું કે જે રેરામાં રજિસ્ટર્ડ નથી, પણ તમે એવા કોઈ પ્રોજેક્ટમાં એઝ અ એડવર્ટાઇઝર કરાવડાવ્યો, તો એ કેસમાં બી તમને થઈ શકે છે. એવી જ રીતે તમે રજિસ્ટર્ડ અને તમે પ્રોજેક્ટનું એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ સેલિંગ કર્યું અથવા કોઈ એઝ એન એજન્ટ તમે કામ કરો છો અને તમે રેરાનું રજિસ્ટ્રેશન નથી લીધું, તો બી તમને પેનલ્ટી થશે. તો જેટલા બી આપણા જે ઇવન સમજો કે આપણે એઝ પર કમ્પ્લાયન્સ આપણે જોવા જઈએ તો જે 12 ખાતમાં કે ચિલ્ડ્રીમાં તો બી તમને પેનલ્ટી થશે. એજન્ટનો નંબર અને નામ હોવું જોઈએ, એ કમ્પ્લાયન્સ રિક્વાયરમેન્ટ છે. હવે કાલે ઉઠીને એ નથી કર્યું તો પેનલ્ટી તો થઈ જ શકે છે, પણ કેટલી થશે કે નહીં થશે એ ડિપેન્ડિંગ અપોન ધ કેસ એન્ડ જજમેન્ટ બાય ધ રેરા. ઓકે, તો સર એવો કોઈ તમારા ધ્યાનમાં કિસ્સો છે કે જ્યાં રેરા એક રિયલ એસ્ટેટ એજન્ટને પેનલ્ટી કરેલી હોય ઇન્ડિયામાં? ગુજરાત રેરા તો નહીં, પણ આપણે એવું કહી શકીએ કે અક્રોસ ઇન્ડિયામાં સૌથી ફર્સ્ટ ટાઈમ જે રેરાએ પેનલ્ટી કરી હતી ને, એ એટલે ઇન હિસ્ટ્રી ઓફ રેરા, જ્યારે રેરા ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ થયું એના પછી સૌથી ફર્સ્ટ ટાઈમ જે પેનલ્ટી થઈ હતી એ કોઈ પ્રમોટરને નહીં પણ એ એજન્ટને જ થઈ હતી. અને આપણે મહારાષ્ટ્રમાં એક એજન્ટે કોઈ નોન રજિસ્ટર્ડ પ્રોજેક્ટ જે હતા એના માટે એમને એડવર્ટાઇઝ અને હોર્ડિંગ્સ લગાવ્યા હતા. સાઈ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ નો કેસ છે મહારાષ્ટ્રમાં, કે જેમાં એમણે નોન રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ હતા એની એડવર્ટાઇઝમેન્ટ અને એના હોર્ડિંગ્સ ફિક્સ કરેલા હતા. તો મહારાષ્ટ્ર ચેરમેને સામેથી શું મોટો રેરાએ શું મોટો એક્શન લઈને એમને નોટિસ સર્વ કરી હતી, અને એમાં એ કેસમાં એમને 1,20,000ની પેનલ્ટી કરવામાં આવી હતી. અને બધા જ હોર્ડિંગ્સમાં આઈધર એ પ્રોજેક્ટ રેરા નંબર હોય તો રેરા નંબર લખી અને એને એડવર્ટાઇઝ કરવા માટેની એમને ડાયરેક્શન આપવામાં આવ્યા હતા. અચ્છા. એટલે ગુજરાતમાં હજી સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી કે જ્યાં રેરાએ કોઈ રિયલ એસ્ટેટ એજન્ટને પેનલાઇઝ કર્યા હોય? એજન્ટ માટે પેનલ્ટી લગાવી હોય એવું અત્યારે ગુજરાત રેરાનું મારા ધ્યાનમાં નથી, પરંતુ એ મહારાષ્ટ્રનો આ જે કિસ્સો છે એ લગભગ બધાને ખબર છે. બરાબર છે. સાહેબ, એક હું તમને લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ કે તમે આ રેરા એક્સપર્ટ છો, તો તમારી દ્રષ્ટિએ રિયલ એસ્ટેટ એજન્ટ્સનું ફ્યુચર શું છે અને તેઓએ રેરાના સંદર્ભમાં ભવિષ્યમાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું રહેશે? જે લીગલ લો અને કમ્પ્લાયન્સની તો આપણે વાત કરી, તો એમાં તો કઈ વધારે વસ્તુ એવી નથી, અને લો અબાઇડ હોવું જ જોઈએ. બિંગ એ સિટીઝન ઓફ એની કન્ટ્રી, આપણે એ લો અબાઇડ કરવા જ જોઈએ. તો એ કોઈ બેઝિકલી આપણે એઝ અ એજન્ટ એક આપણી જે ભૂમિકા છે એ બી સમજવી પડશે કે આપણો આજે કોઈ બી એજન્ટ છે તો એનો ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો રોલ છે. આજે સમજો કે સેબી છે, તો એમાં સેબીના જે સ્ટોક બ્રોકર છે એમનો બહુ મોટો રોલ છે કે જેમાં ઇન્વેસ્ટર્સ અને કંપનીઝને એ લોકો કનેક્ટ કરે છે. તો લાઇકવાઇઝ આપણે બી ડેવલપર અને બાયર્સને કનેક્ટ કરીએ છીએ અને ડિમાન્ડ સપ્લાયની મેચ કરીએ છીએ. તો જે આપણો બાયર છે એ એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકે
એના માટેનો આપણો એક રૂલ છે કે જેમાં આપણે એ વસ્તુને સમજવી પડશે અને બાયર્સ માટે આપણા જે ક્લાયન્ટ છે એના માટે શું સારું છે એ રીતે કન્સિડર કરીને આપણે એમને ટ્રીટ કરીને સારી ટ્રીટમેન્ટ આપીને પ્રોપર સર્વિસિંગ કરવું પડશે તો જ આપણે લોંગ ટર્મમાં આ બિઝનેસમાં સક્સેસફુલ થઈ શકે. સેકન્ડ આઈ વુડ અન્ડરસ્ટેન્ડ કે જે લીગલ કમ્પ્લાયન્સીસ કરવાના છે એ બધા જ આપણે એન્શ્યોર કરવા જોઈએ so as to avoid penalties and litigation at the later stage. અને થર્ડ વસ્તુ આઈ વુડ સે કે જે ટ્રેન્ડ્સ હોય જે ઇન્ડસ્ટ્રી સિનારીઓઝ હોય આપણે એઝ અ બ્રોકર ખાલી એક પરચેઝ ને સેલ કરાવવાનું છે એની મેન્ટાલિટીમાંથી બહાર આવીને એઝ અ ઇન્ડસ્ટ્રી આ રિયલ એસ્ટેટમાં છે શું એડા છે શું ગાઈડલાઇન્સ છે શું મારે ફોલો કરવાનું છે શું એટલીસ્ટ મને આખો રીરા ના ખબર હોય પણ બિલ્ડર અને અલોટીને શું શું અસર કરે છે કારણ કે હું એ બંને પાર્ટી સાથે ડીલ કરું છું તો મને એટલીસ્ટ એનું નોલેજ તો હોવું જોઈએ. એક બેઝિક નોલેજ હું એક્સપર્ટ લેવલ તો આપણે નથી વાત કરી રહ્યા પણ એક બેઝિક નોલેજ લેવલ તો હોવું જ જોઈએ. એના સિવાય બી ઘણી સારી પ્રેક્ટિસ આપણે કહી શકીએ કે આજે હું પ્રમોટરની સાથે કામ કરી રહ્યો છું તો એમની ને મારી અન્ડરસ્ટેન્ડિંગ એક રિટર્ન એગ્રીમેન્ટ હોય કે સમજો કે કાલે ઉઠીને તમે જે મને પેપર આપ્યા છે મેં માર્કેટિંગ કર્યું છે અને સેલિંગ મેં કર્યું છે કાલે ઉઠીને એમાંથી કોઈ કમ્પ્લેન આવી અને એમાં મને પાર્ટી બનાવવામાં આવ્યો તો મારી જવાબદારી કેટલી રહેશે અને તમારી જવાબદારી કેટલી રહેશે એ એક લિમિટેશન ડિફાઇન કરેલી હોય તો એ મારા માટે સિક્યોરિટી છે એઝ એન ઇવેન્ટ. સેમ વે હું જે કસ્ટમર્સ માટે કામ કરી રહ્યો છું જે બાયર્સ માટે કામ કરી રહ્યો છું એ બાયર સાથેની એક ટર્મ શીટ કે ડિસ્ક્લોઝર શીટ સમજે મેં સાઇટ વિઝિટ કરાવી છે તમે બધું જોયું છે તમને જે પ્રમોટર દ્વારા આપવામાં આવ્યું છે તમે સમજ્યું છે તમે બધી વસ્તુ ચેક કરી છે અને આમાં જે કમિટમેન્ટ્સ ને એ જે એ બિલ્ડરે આપ્યા છે ને એજન્ટે ને એવું તમે સમજો છો સો તમે ફ્યુચરમાં આવા કોઈ લિટિગેશનમાં તમારી સેલ્ફને સેવ કરી શકો છો. તો આવું એક ડોક્યુમેન્ટેશન મિકેનિઝમ આપણે એક હોવું જોઈએ. ધેટ્સ વોટ આઈ થિંક બિંગ અ લીગલ પર્સન. ફ્યુચરમાં હું એવું કહી શકું કે એક લાઈક જેમ આપણે સેબી બ્રોકરની એક્ઝામ હોય છે સેબીમાં તમે એઝ અ સ્ટોક બ્રોકર ત્યારે જ કામ કરી શકો જ્યારે તમે એક NISM ની એક્ઝામ છે તમે ક્લિયર કરેલી હોય તો શોર્ટ ટાઈમમાં આપણે એવું જોઈ શકીએ છીએ આવનારા 6-12 મહિનામાં કે રિયલ એસ્ટેટ એજન્ટ માટે બી રેરા દ્વારા કે કોઈ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા એક એક્ઝામ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે અને જેમને એક્ઝામ ક્લિયર કરેલી હોય એ લોકો જ એઝ અ રિયલ એસ્ટેટ એજન્ટ કામ કરી શકે એવી ગાઈડલાઈન આપણે ફ્યુચરમાં જોઈ શકીએ છીએ એવું મારું એક્સપેક્ટેશન છે. અને આપણે એ વસ્તુ સાથે અને એ બધું વસ્તુ આવવાથી આપણને ઓવરઓલ બેનિફિટ જ છે કારણ કે જે અત્યારે ફ્લાય બાય નાઇટ અત્યારે દરેક ઘણી કાચી દરેક ગલીમાં દરેક ફ્લેટમાં 4 બ્રોકર છે એ બધી વસ્તુઓ આનાથી નીકળી જશે અને એક માર્કેટ કોન્સોલિડેશન આવશે જેનાથી જે પ્રોફેશનલી આ વસ્તુમાં લોંગ ટર્મ સારી રીતે કામ કરવા ઈચ્છે છે એ લોકો આમાં બહુ સારી રીતે કામ કરી શકશે એવું મારું માનવું છે. ખૂબ જ સરસ ઇનપુટ્સ તમે આપ્યા કે જેમ સેબી એક્ઝામ લઈ રહી છે એવી રીતે રેરા બી જો અગર રિયલ એસ્ટેટ એજન્ટ્સની એક્ઝામ લે અને પછી જ સર્ટિફિકેટ આપે તો ઘણા બધા જે અત્યારે જેમ તમે કીધું કે દરેક ફ્લેટમાં 4 જણ હોય છે તો એવા બધા ઘણા બધા નીકળી જશે અને જે લોકો વ્યવસ્થિત કામ કરવા માંગે છે ઇન્ડસ્ટ્રીમાં તે લોકો જ કામ કરશે અને ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ટ્રાન્સપરન્સી આનાથી આવી શકે છે. તો સર હવે આપણે થોડાક ઓડિયન્સના જી સર yes that's what I'm saying આપણે કે ઓડિયન્સના કોઈ બી ક્વેશ્ચન તો we can take it up. હા હવે આપણે સર ફટાફટ ઓડિયન્સના ક્વેશ્ચન્સ લઈ લઈએ. લેટ મી બ્રીફ યુ લેટ મી ચેક કોને ક્વેશ્ચન્સ આવ્યા છે. એક ક્વેશ્ચન મળ્યો છે સર કે if LLP company is registered as a RERA then associate broker need to register individually or not required, please guide. સર એટલે જો તમે એ જ LLP એટલે મારું આ ક્વેશ્ચનની અન્ડરસ્ટેન્ડિંગ તો પહેલા તો એવી બેસે છે કે કોઈ એક LLP છે લેટ્સ કે ABC LLP એ રજિસ્ટર્ડ છે અને એ LLP ના એજન્ટ અથવા એક એક્સટેન્ડેડ પાર્ટ તરીકે એ LLP ની અંદર તમે કામ કરી રહ્યા છો એઝ અ ચેનલ પાર્ટનર યુ કેન સે ઓર અ સબ એજન્ટ એઝ અ સે તો એ કેસમાં તમારે સેપરેટ રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે પ્રોવાઇડેડ તમારી મેઇન કંપની જે છે એ સ્ટેટમાં એઝ અ રેરા રજિસ્ટર્ડ હોય. ઓકે સર બીજો ક્વેશ્ચન છે યોગેશભાઈ શાનો કે what is the penalty for selling project without RERA registration and for not filing RERA return after registration? સર સૌપ્રથમ આપણે વાત કરીએ કે નોન રજિસ્ટ્રેશન તો જો કોઈ પ્રોજેક્ટમાં રજિસ્ટ્રેશન ના કરેલું હોય ને એવા પ્રોજેક્ટમાં તમે સેલિંગ કરી રહ્યા છો અથવા તમે પોતે રજિસ્ટર્ડ નથી અને તમે કોઈ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો
તો એ કેસમાં તમને જે યુનિટમાં તમે ડીલ કરાવ્યું છે 10,000 rupees a day up to 5% of the price of that unit, 10,000 રૂપિયા રોજના કે જે મેક્સિમમ એ યુનિટ જે તમે ડીલ કરાવી છે એની સેલ પ્રાઇસના 5% સુધીની તમને રેરા પેનલ્ટી કરી શકે છે એ કેસમાં. સો ડિપેન્ડિંગ અપોન ધી સિનારિયો રેરા શું જજમેન્ટ આપે છે, બટ 10,000 rupees a day ઇઝ અ હ્યુજ અમાઉન્ટ. અને 5% તો કદાચ આપણો બ્રોકરેજ રેટ બી નથી હોતો, ટોટલ યુનિટના 5% પ્રાઇસ તો કદાચ આપણી બ્રોકરેજ બી નથી હોતી. સો યોર પેનલ્ટી વુડ બી હાયર દેન વોટ યુ હેવ અર્ન ફ્રોમ ધેટ યુનિટ, સેલિંગ ઓફ ધેટ યુનિટ. અને સમજો કે તમે રેરા ઓથોરિટીનો કોઈ ઓર્ડર અને ડાયરેક્શન છે જે તમે ફોલો નથી કરી રહ્યા, અથવા રેરા એપિલેટ ઓથોરિટીનો કોઈ ડાયરેક્શન કે ઓર્ડર છે કે તમે ફોલો નથી કરી રહ્યા, તો એ કેસમાં આ પેનલ્ટી 10% સુધી બી જઈ શકે છે અને એની આગળ બી તમને જેલ બી થઈ શકે છે. સો penal provisions are very stringent. સો બધા કમ્પ્લાયન્સ ફોલો થાય અને એટલીસ્ટ આપણે રજીસ્ટર તો થઈ જ જઈએ એવું તો એન્શ્યોર કરવું જ જોઈએ. અપાર્ટ ફ્રોમ ધેટ ફોર રિટર્ન એઝ ઓફ નાઉ રિટર્ન માટે કોઈ ક્લેરિટી નથી. રિટર્ન માટે રિટર્ન ભરવાની જે ગવર્મેન્ટની ફીસ છે ગુજરાત રેરાની એ ઇન્ડિવિજ્યુઅલની 200 રૂપિયા છે અને અધર દેન ઇન્ડિવિજ્યુઅલની 1000 રૂપિયા છે રિટર્ન ફાઇલિંગ ફીસ. અને અત્યાર સુધી એવું જોયું છે કે જે સમજો કે કોઈ રિટર્ન ઇનિશિયલ લેવલે તમારાથી છૂટી ગયું છે અને તમે રેરામાં અપ્રોચ કરો છો તો રીઓપન કરી આપે છે અને તમે એને ફીસ પે કરી, જે ગવર્મેન્ટ ફીસ છે એ પે કરીને તમારું રિટર્ન ફાઇલ કરીને કમ્પ્લાયન્સ એન્શ્યોર કરી શકો છો. અને પછી આગળથી જે રેગ્યુલર ડેટ્સ આવતી હોય ત્યારે તમારે કમ્પ્લાયન્સ રિટર્ન ભરીને કમ્પ્લાયન્સ એન્શ્યોર કરી લેવાનું. અને ઓલમોસ્ટ રેરામાંથી બી તમને જે રિટર્ન હોય છે એના 15 થી 20 દિવસ પહેલા તમને રેરામાંથી રિટર્ન ડ્યુ છે એવા મેલ આવે જ છે તમારા રજિસ્ટર્ડ મેલ આઈડી ઉપરથી. અને રિટર્નમાં વધારે ડેટા બી કંઈ ભરવાનો હોતો નથી. સો આઈ ડોન્ટ થિંક સો ઇટ વિલ બી એની પ્રોબ્લેમ ફોર એઝ ઓફ નાઉ. પણ જે રેરાનું નવું પોર્ટલ આવે છે એના પછી એની અંદર શું આવે છે એ એક જોવાનું રહેશે કે એમાં બી કોઈ જો એજન્ટ માટે કે બ્રોકર માટે કોઈ સ્પેસિફિક અલગ બી કોઈ રિક્વાયરમેન્ટ આવશે તો ધેટ નાઉ વી નીડ ટુ ફ્યુચર. ઓકે સર, બીજો એક ક્વેશ્ચન છે કે હાઉ અ રેરા રજિસ્ટર્ડ બ્રોકર વિલ બેનિફિટ ફ્રોમ ક્લાયન્ટ who are not providing the brokerage or owner are dealing with the client side lining the agent. મતલબ ક્વેશ્ચન બહુ ક્લેરિટી નથી પણ હું એવું સમજુ છું કે એ જ પૂછવા માંગે છે કે અગર કોઈ રેરા રજિસ્ટર્ડ બ્રોકર કોઈ ડીલ કરાવે છે ને એને બ્રોકરેજ નથી મળતી તો એવા કિસ્સામાં એને શું મદદ થઈ શકે? એટલે મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એમનો ક્વેશ્ચન એવો છે કે જો ક્લાયન્ટ સાઈડથી મને બ્રોકરેજ નથી મળતી તો શું કરું? એટલે મેં ક્લાયન્ટ માટે કોઈ મકાન શોધી આપ્યું છે અને ક્લાયન્ટ સાઈડથી મને બ્રોકરેજ નથી મળતી તો હું શું કરું? તો સમજો કે તમે પ્રમોટર અને એટલે તમે જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બિલ્ડર અને પ્રમોટર અને અલોટી વચ્ચેના ટ્રાન્ઝેક્શનમાં એઝ અ બ્રોકર તમે ડીલ કર્યું છે તો તમે અને તમારા જે બી ડોક્યુમેન્ટેશન થયા છે એમાં તમારા થ્રુ આ ટ્રાન્ઝેક્શન થયું છે અને તમારો રેરા રજિસ્ટ્રેશન નંબર મેન્શન કરેલો છે તો એ તમને રેરામાં એના બેઝ ઉપર તમે રેરામાં કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. પણ એ જે મેં તમને વાત કરી ને એ જ કે જો તમારી પહેલા અલોટી સાથે આવો કોઈ રિટર્ન કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કે મેલ કન્ફર્મેશન કે કંઈક થયું હશે તો તમે પ્રૂવ કરી શકશો કે અમારી આ ટર્મ ફાઇનલ થઈ હતી કે આ તમને જે હું માર્કા બતાવું છું એ તમે લેશો તો આટલે તમારે પૈસા આપવાના છે. એ ટર્મ ફાઇનલ નહીં ચેલેન્જિંગ વસ્તુ છે. તમારે જો એવી કોઈ ટર્મ નક્કી હશે. યસ નિકુંજભાઈ. બીજો એક ક્વેશ્ચન છે યોગેશભાઈનો. એમના બે ક્વેશ્ચન છે, હું બંનેને ક્લબ કરી દઉં છું કે વોટ ઇઝ ધ સોલ્યુશન ઇફ હાફ યરલી રિટર્ન ઇઝ નોટ ફાઇલ, જેનો જવાબ તમે ઓલરેડી આપી ચૂક્યા છો. અને બીજો એમનો ક્વેશ્ચન છે કે કોવિડના લોકડાઉનના કારણે શું હાફ યરલી રિટર્ન ભરવામાં કોઈ એક્સટેન્શન મળ્યું છે? સર, રેરામાં કોવિડના કારણે ઓલરેડી જેટલા બી રજિસ્ટર્ડ પ્રોજેક્ટ છે એ બધામાં એમની જે એન્ડ લાઈન હતી, પ્રોજેક્ટ એન્ડ ડેટ એટલે પ્રોજેક્ટ કમ્પ્લીશનની ડેટ હતી, એ ડેટ બાય 6 મંથ એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. અને રિટર્ન માટે બી એમની ડેટ્સ એક્સટેન્ડ કરવામાં આવી છે, જે હવે 7 જુલાઈ સુધીમાં એમને બધા રિટર્ન ભરવાના છે ફોર ધી પ્રમોટર્સ. સર, બીજો એક ક્વેશ્ચન છે કે રેરાના કાયદાને ધ્યાનમાં રાખીને એક રિયલ્ટર તરીકે મારે કેવા એગ્રીમેન્ટ્સ બિલ્ડર પાસે કરવા જોઈએ જેથી એઝ અ એજન્ટ હું લીગલ એંગલથી બચી શકું? સર, એટલે બેઝિક એટલે આખો અગ્રીમેન્ટ તો હું અહીંયા ડિસ્કસ ના કરી શકું, પણ બેઝિક ટર્મ્સ એની એવી હોવી જોઈએ કે જેનાથી તમે એમની સાથે જે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો એમાં એમણે જે એડવર્ટાઇઝિંગ મટીરિયલ આપ્યું છે એના ઉપર તમે રિલાય કરીને આગળ સેલ કરી રહ્યા છો તો ફ્યુચરમાં એ કમિટમેન્ટ પૂરા ના થાય અને ક્લાયન્ટ જોડેથી કોઈ કમ્પ્લેન આવશે
તો એની રિસ્પોન્સિબિલિટી એમની રહેશે, અથવા એના કારણે તમને કોઈ કમ્પ્લેન થાય ને એમાં કોઈ તમારે પેનલ્ટી લાગે તો એમને તમને ઇન્ડેમનિફાઈ કરી આપવું પડશે. સેમ વે જે બી તમારા અગ્રીડ ટર્મ્સ છે કે તમે સેલ કરાવશો તો હાઉ મચ પર્સન્ટેજ બ્રોકરેજ રહેશે, અને ઇન કેસ ઓફ એની ડિસ્પ્યુટ અથવા કેટલા ટાઈમમાં બ્રોકરેજ આપી દેવાની રહેશે, કેન્સલેશન થશે તો એ કેસમાં બ્રોકરેજ રિવર્સલ કેવી રીતના થશે, એ જે મેજર કન્સર્નિંગ ઇસ્યુઝ છે એ તમારે કવર કરી લેવા જોઈએ. ઓકે સર, આનું કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મેટ હોય છે કે આ કેસ ટુ કેસ અલગ અલગ હોઈ શકે છે? આમાં સ્ટાન્ડર્ડ જેવું કંઈ જ નથી હોતું. આમાં તમારે શું કહેવાય, ડિપેન્ડિંગ ઓન યોર ટ્રાન્ઝેક્શન ઇટ કેન બી ફોર્મડ અપોન ઓનલી. ઘણા બિલ્ડર્સ બી પોતાના રેકોર્ડ ચલાવતા હોય છે, પણ એમાં તો પછી તમે એમની જે ટર્મ શીટ હોય એમાં તમે તમારા પોઈન્ટ એડ કરાવીને એને એ રીતે ઇન્ડિકેટ કરી શકો છો. અગર આપ મતલબ એક ક્લાયન્ટનો ક્વેશ્ચન છે કે ક્લાયન્ટ વિલ નોટ પે બ્રોકરેજ ઇન ઇન્ડિવિજ્યુઅલ રીસેલ ટ્રાન્ઝેક્શન, તો એવા કેસમાં શું થઈ શકે? રીસેલ ટ્રાન્ઝેક્શનમાં RERA ઇઝ નોટ બાઇન્ડિંગ અપોન, કારણ કે જે આપણે વાત થઈ કે પ્રમોટર અને અલોટી વચ્ચેનું જે તમે ડાયરેક્ટ સેલ કરાવી રહ્યા છો તો એ કેસમાં ઇટ ઇઝ RERA ઇઝ એપ્લિકેબલ, પણ રીસેલમાં ઇટ ઇઝ નોટ. બટ હા, એવું થઈ શકે કે જે તમારી ટર્મ શીટ્સ અને રિટર્ન એગ્રીમેન્ટ્સ તમે બંને પાર્ટી જોડે એક્ઝિક્યુટ કરેલા હોય તો એ કેસમાં પછી તમે એને કોમર્શિયલી તમે કોન્ટ્રાક્ટ એક્ટની અંદર તમે કોર્ટમાં કેસ ફાઇલ કરી શકો છો. ઓકે, લીગલ નોટિસ મોકલી શકો છો. બરાબર. બીજો એક ક્વેશ્ચન છે સાહેબ, રેરાના રિટર્ન્સ ભરવા વિશે થોડી ડિટેલમાં માહિતી આપશો. નોર્મલી મારું એવું માનવું છે કે આપણે બિંગ ઇન્ડિયન્સ આપણે થોડા જે પેપર ફોર્માલિટીઝ હોય છે એમાં આપણે ચલાવી લેતા હોય છે. સો હવે આપણે પ્રોફેશનલી મેનેજ કરવું પડશે અને એ વસ્તુમાં આપણે આળસ છોડીને બધું જ પેપર ઉપર વિથ ટર્મ્સ એન્ડ કન્ડિશન સાઇન થઈને ફોલો કરવો પડશે. ઓકે. બીજો યોગેશભાઈનો ક્વેશ્ચન છે, પણ આઈ ગેસ તમે આન્સર કરી દો છે કે એની relief for real estate agent for filing return in COVID period. So already sir we have answered. અને એજન્ટ એઝ ઓફ નાઉ કોઈ રિલીફ નથી, એક્સટેન્શન નથી આવ્યું, પણ એમ બી તમારી ડ્યુ ડેટ જતી હોય તો બી તમે રેરામાં મેલ કરીને એને કરાવીને ફાઇલ કરી શકશો એઝ ઓફ નાઉ, કારણ કે કોઈ સ્પેસિફિક પેનલ્ટી એઝ ઓફ નાઉ પ્રિસ્ક્રાઇબ નથી કરવામાં આવી. ઓકે સર, તો આઈ ગેસ યુ હેવ આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. અને આપણે આ ટોક શોને અગર હું સમરાઇઝ કરું તો આજે આપણે તમારી પાસેથી, લોકેશભાઈ પાસેથી રેરા શું છે, રેરા મુજબ એક રિયલ એસ્ટેટ એજન્ટની શું ભૂમિકાઓ, જવાબદારીઓ અને નિયમો હોય છે તે જાણ્યું. પ્લસ કયા કિસ્સામાં એક રિયલ એસ્ટેટ એજન્ટને રેરામાં પેનલ્ટી થઈ શકે છે. પ્લસ અગર કોઈ બિલ્ડર પાસે તમે કામ કરતા હોય તો કેવા ટાઈપના તમારે એગ્રીમેન્ટ્સ રાખવા જોઈએ જેનાથી તમારી બ્રોકરેજ ન મળે તો તમે લીગલ એંગલથી ફાઇટ કરી શકો. પ્લસ રેરા પ્રમાણે રિયલ એસ્ટેટ એજન્ટને ભવિષ્યમાં ધ્યાનમાં રાખવાની બાબતો. તો આજે ઘણું બધું ઇન્સાઇટફુલ નોલેજ રહ્યું છે આપણે આ વેબિનારમાંથી. અને અગર તમને હજી કોઈ રેરા માટેનો પ્રશ્ન હોય તો હું અહીંયા મારો અને લોકેશભાઈનો ઈમેલ આઈડી અને ફોન નંબર મૂકું છું, તમે નોટ કરીને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને થેન્ક યુ લોકેશભાઈ ફોર યોર ટાઈમ એન્ડ પ્રોવાઇડિંગ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન. મિત્રો, આજના ટોક શોમાં તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને ટેક કેર એન્ડ બાય બાય. હું ડિટેલ્સ અહીંયા મૂકી દઉં છું. Thank you, Nikunjbhai, for inviting me, and thank you, participants, for joining in and sparing your valuable time. Thank you. Thank you, sir.